નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર। વરસાદ અંગે આંબાલાલ પટેલે મહત્વની આગાહી આપતા જણાવ્યું છે કે વરસાદના નવા રાઉન્ડ અંગે મોટી આગાહી કરી છે આંબાલાલ પટેલે। તે અંગે વિગતવાર માહિતી જોઈએ તો આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ એક સિસ્ટમ 19 અને 20 તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવે તેવી શક્યતા છે। જો તેવું બને તો ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા તેમણે દર્શાવી છે। 15 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે તેવું આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે તેવી શક્યતા છે। જો તેવું બને તો તેના પરિણામે ગુજરાતની અંદર વરસાદનો જોર વધશે અને આંબાલાલ પટેલની આ આગાહી મુજબ 14 અને 15 ઓગસ્ટથી વડોદરા, પંચમહાલ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે। ઉપરાંત વધુ માહિતી જોઈએ તો 17 અને 20 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે। ગુજરાતના કોઈ પણ ભાગમાં 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। આ નવી સિસ્ટમની અસરથી 19 થી 22 ઓગસ્ટ દરમિયાન એટલે કે 19 થી 22 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ વરસાદ સંબંધિત મહત્વના સમાચાર। તો મિત્રો 10 અને 12 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠા વિસ્તારની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાયો છે। ખેડૂતો ખૂબ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે મગફળીનો પાક જે ખેડૂતોએ વાવણી કરી છે તે જો હવે વરસાદ ન આવે તો નાશ પામે તેવી પણ શક્યતા છે। કેમ કે મોટા ભાગના ખેડૂતોને અત્યારે કૂવામાં તેમજ બોરવેલમાં પાણી ખૂટી જાય છે, જેના કારણે મગફળીનો પાક સુકાવા લાગે છે। તો તેના માટે ખેડૂત સમાચારમાં રાહતના સમાચાર સામે આવ્યા છે અને પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। જાણીએ તો પરેશ ગોસ્વામીએ આગાહી મુજબ જણાવ્યું છે કે 16 થી 24 તારીખ ગુજરાતમાં નવો રાઉન્ડ આવશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। ઉપરાંત આ રાઉન્ડમાં સિસ્ટમનું કેન્દ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પસાર થશે તેવું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે, જેથી આ વિસ્તારોમાં ખૂબ અતિ ભારે વરસાદ પડશે। સિસ્ટમનો ઘેરાવો મોટો હોવાથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે। તો વધુમાં જોઈએ તો મધ્ય ગુજરાતમાં 3 થી 5 ઇંચ વરસાદ પડી શકે। ઉપરાંત કચ્છમાં પણ આ રાઉન્ડ સારો વરસાદ લાવશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। ઉપરાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ રહેશે। 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવી શક્યતા છે અને 2 થી 3 કલાકમાં જ 8-10 ઇંચ જેટલો વરસાદ અતિવૃષ્ટિ સ્વરૂપે વરસશે તેવો માહોલ પણ જોવા મળી શકે છે। કુવા બોર તળાવોમાં જે નવા નીર જોવા મળશે। તો મિત્રો આ 16 થી 24 તારીખ સુધી પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। ખેડૂતોમાં રાહતના સમાચાર છે, પરંતુ જે આ 2 દિવસ પહેલા જે ઝાપટા સ્વરૂપે વરસાદ આવ્યો છે તે ઘણો પાકને રાહત આપી શકે તેમ નથી, પરંતુ જે આ પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ 16 થી 22 તારીખની અંદર વરસાદ આવે તો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે। પરંતુ જે ઘણા સમયથી વરસાદે વરાપ લીધો છે, જે નાના મોટા ઝાપટા છે જે પાકને બહુ મોટી અસર કરતા નથી, પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। જો હવે ખેડૂત મિત્રોને એક જ આ 16 થી 22 તારીખની જે આગાહી કરવામાં આવી છે તેની રાહ જોવાની રહેશે। તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।